નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 ઇંગ્લિશ ગ્રામરમાં ચેપ્ટર નંબર 2 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. જો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ આપેલા છે, જો જોઈએ પેલું પાર્થ ડ્રોઝ પિક્ચર્સ એ છે સાદો વર્તમાન કાળ એટલે કે પાર્થ ચિત્રો દોરે છે અને પાર્થ ઇઝ ડ્રોઈંગ પિક્ચર્સ. તો ચાલુ વર્તમાન કાળમાં આપણે ફેરવવાનું છે. પાર્થ ચિત્રો દોરી રહ્યો છે એટલે કે જે ક્રિયા ચાલુ હોય એને ચાલુ વર્તમાન કાળ તમે કહી શકો છો. રીચા રાઇટ્સ પોયમ સાદો વર્તમાન કાળ, રીચા કવિતાઓ લખે છે. તો રીચા ઇઝ રાઇટિંગ પોયમ્સ ચાલુ વર્તમાન કાળમાં આઈએનજી પ્રત્યે લાગે એટલે રીચા કવિતાઓ લખી રહી છે. જો જે ક્રિયા ચાલુ હોય, ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જો ચાલુ વર્તમાન કાળમાં મુખ્ય ક્રિયાપદને અંતે આઈએનજી લાગે છે, ઈ હોય ઈ કાઢી આઈએનજી મૂકવાનું. ધારો કે રાઇટ છે તો રાઇટિંગ, ટેક છે તો ટેકિંગ. હવે ક્રિયાપદને અંતે એ, ઈ, આઈ, ઓ, યુ સ્વર આપેલા હોય અથવા વ્યંજન હોય તો વ્યંજન બેવડાવી આઈએનજી પ્રત્યે મૂકવાનું. સીટ તો સિટિંગ, સ્વિમ તો સ્વિમિંગ. જો ક્રિયાપદને અંતે બે સ્વર હોય પ્લસ વ્યંજન હોય તો ફક્ત આઈએનજી મૂકવાનું. તો કે રીડ તો રીડિંગ, પ્લીડ તો પ્લીડિંગ. એવી રીતે ક્રિયાપદને અંતે સ્વર પ્લસ WY અથવા વ્યંજન પ્લસ વાય હોય તો તેમાં ફક્ત આઈએનજી મૂકવાનું. ધારો કે મ્યૂ તો મ્યુઇંગ, પ્લે તો પ્લેઇંગ, ફ્લાય તો ફ્લાઇંગ, ક્રાય તો ક્રાઇંગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં પ્રશ્નો આપેલા અને જવાબ. હુ ઇઝ ઇટિંગ એન એપલ? તો દીપક ઇઝ ઇટિંગ એન એપલ. વી આર ઇટિંગ એપલ્સ. જો બીજું, વોટ ઇઝ સંજના વોચિંગ? તો સંજના ઇઝ વોચિંગ અ મૂવી. પછીનું, વોટ આર ધે ડુઈંગ? તો ધે આર લર્નિંગ ઇંગ્લિશ. ત્રીજું, વોટ આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ? ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. ચોથું, વેર ઇઝ ફાધર કમિંગ હોમ? ધ ફાધર ઇઝ કમિંગ હોમ એટ 6 o'clock. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્સરસાઇઝ ચાલુ કરીશું. શું છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ઇન ધ ગિવન ઇન ધ બ્રેકેટ. કાંસમાં આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ આપેલું છે, અરુણા એન્ડ આસિફ આર ટોકિંગ ઇન ધ ક્લાસ. કાંસમાં છે ટોક. પેલું, રતન ઇઝ સિટિંગ ઓન ધ બેન્ચ. કાંસમાં છે સીટ એટલે લાગશે ઇઝ સિટિંગ. બીજું, અમૃતા ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. ત્રીજું, આઈ એમ ઇટિંગ ઓન એન ઓરેન્જ. ચોથું, હેમંત ઇઝ રનિંગ વેરી ફાસ્ટ. પાંચમું, they are drinking coffee. છઠ્ઠું, we are writing a letter. સાતમું, નૈના and નીતિન are reading a book. આઠમું, મોહન is swimming in the river. નવમું, you are standing under a mango tree. દસમું, રાજુભાઈ is selling balloons. 11, the boys are talking loudly. 12, મોહન is flying kites. 13, વિપુલ is catching the ball. 14, we are making toys. 15, Sanjay is coming with us. 16, I am studying English now. 17, the children are shouting in the class. 18, they are playing football now. 19, the dog is barking now. 20, we are going to school now. 21, Hemant is brushing his teeth now. 22, you are cleaning your room now. 23, we are watching a football match. 24, Minal is singing a song. 25, Harsh and Kirit are betting. ચાલો બીજો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્યો બનાવો. પેલું છે, લક્ષ્મી ઇઝ ક્લીનિંગ ધ હાઉસ. તો હુ ઇઝ ક્લીનિંગ ધ હાઉસ? તો બીજું, વી આર પ્લેઇંગ ટેનિસ. તો એમાં વોટથી પ્રશ્ન બનાવો છે. તો વોટ આર યુ પ્લેઇંગ? ત્રીજું, સંદીપ ઇઝ ગોઈંગ હોમ એટ 5 o'clock. તેમાં આવશે વેન. તો વેન ઇઝ સંદીપ ગોઈંગ હોમ. ચોથું, પારુલ એન્ડ યોગિતા આર સિટિંગ ઇન ધ ક્લાસ. તો લખો, વેર આર પારુલ એન્ડ યોગિતા સિટિંગ. પાંચમું, મિસ્ટર શ્રોફ ઇઝ બાઇંગ ટોયસ. તો કાઉન્સમાં છે વોટ. તો લખો, વોટ ઇઝ મિસ્ટર શ્રોફ બાઇંગ. છઠ્ઠું, રમેશ ઇઝ કમિંગ હોમ ઇન ધ ઇવનિંગ. વેન ઇઝ રમેશ કમિંગ હોમ. સાતમું, હેમા એન્ડ રીમા આર ડ્રોઈંગ રંગોલીસ. તો હુ આર ડ્રોઈંગ રંગોલીસ. આઠમું, ધ પોસ્ટમેન ઇઝ રાઇટિંગ લેટર્સ. વોટ ઇઝ ધ પોસ્ટમેન બ્રિંગિંગ? The postman is bringing letters. What is the postman bringing? નવમું, Manju is writing a letter. Who is writing a letter? 10, Hemant is standing near the gate.
વેર ઇઝ હેમાંશ સ્ટેન્ડિંગ? ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો બધા જવાબ તમને લખાવેલા છે. તમને સમજ પણ આવી હશે. વોટ, વેર, વેનનો ઉપયોગ ક્યાં કરવો. જો આ સાથે આપણે અહીં પૂરી કરીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય, હવે પણ મળીશું બીજા વિડીયોની અંદર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.